કેશોદમાં 23મું ઉમા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલ જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ ખાતે પાટીદાર સમાજનું મિલન તથા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। કેશોદમાં વસતા 2300 પરિવારના 700 ઉપરાંત સભ્યો સાથે બેસી ભોજન લે છે। પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના જણાવ્યા મુજબ કેશોદના પાટીદાર સમાજ દ્વારા શ્રી ઉમા સમૂહ ભોજન જ્યારે 2000ની સાલમાં ઊંઝાથી કેશોદ ઉમા રથનું આગમન થયું ત્યારે સતતથી 24 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। માત્ર કોરોના સમયે 1 વર્ષ મોકૂફ રાખવામાં આવ્યું હતું। આ સમૂહ ભોજન તથા જ્ઞાતિ મિલન રાખવાનું મુખ્ય કારણ જ્ઞાતિના એકતા અને ખોટા રીતિ રિવાજો અને અંધશ્રદ્ધાઓથી મુક્ત થઈ સમગ્ર સમાજમાં ઉપયોગી થવું, જરૂરિયાતમંદ પરિવારને શૈક્ષણિક આર્થિક મદદરૂપ થવું, આ હેતુ સાથે આ કાર્ય 24 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે। આજના શ્રી ઉમા સમૂહ ભોજનમાં મુખ્ય દાતામાં ભરતભાઈ વડારિયા પરિવાર, જયેશભાઈ લાડાણી પરિવાર તથા અરવિંદભાઈ લાડાણી પરિવાર તથા રમેશભાઈ કોરડિયાનો પરિવારનો સહકાર મળી રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ હરેશ રાવલિયા, કેશોદ। નમસ્કાર, જય ઉમિયાજી। આજે અમારા કડવા પટેલ સમાજના કેશોદમાં રહેતા 2300 પરિવારનું જ્ઞાતિનું સમૂહ ભોજન છે। આ જ્ઞાતિનું સમૂહ ભોજનની અંદર અમારા ભાઈઓ બહેનો અને યુવાનો બધા મળી અને કુલ 7000થી વધારે અહીંયા ભોજન લેશે। આ 23 વર્ષથી સતત અમારું મા ઉમાનો રથ ઊંઝાથી આવ્યો તો ત્યારથી 2000ની સાલથી અમારું સમૂહ ભોજન ચાલે છે। 1 વર્ષ વચ્ચે કોરોનાના હિસાબે બંધ રહ્યું હતું। 24 વર્ષ થયા છે। કુલ 23 વર્ષથી સતત અમારા 7000 માણસોને જમણવાર આ ગ્રાઉન્ડની અંદર અમે જ્ઞાતિના બધા આગેવાનો અને જ્ઞાતિના ટ્રસ્ટી મંડળ, જ્ઞાતિના કારોબારીના સભ્યો અને સર્વ ટ્રસ્ટીઓ અને સર્વના સાથ અને સહકારથી, દાતાઓના સહકારથી અમારું ખૂબ સારી રીતે ભોજનનો કાર્યક્રમ ચાલે છે। આ ભોજનના કાર્યક્રમની અંદર જે કાંઈ રકમ વધતી હોય અમારા જ્ઞાતિના ઉત્થાન માટે અમે એનો ઉપયોગ કરીએ છીએ। આવી રીતે અમારો જ્ઞાતિનો બીજો કાર્યક્રમ નવરાત્રિ મહોત્સવનો પણ અમે ચલાવીએ છીએ।